નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશે આપણે સમજતા હતા. તમને ખ્યાલ છે કે પ્રવાહી દ્રાવણ તો જ બને જો દ્રાવક પ્રવાહી હોય. દ્રાવ્ય પદાર્થ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, પણ જો દ્રાવકની ભૌતિક સ્થિતિ પ્રવાહી હશે તો દ્રાવણ હંમેશા પ્રવાહી અવસ્થામાં મળશે. હવે આવા દ્રાવણ માટે આપણે જો દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય ઘટક વાયુ હોય તો એવા દ્રાવણો માટે આપણે હેનરીના નિયમને આપણે સમજ્યા છીએ. બાકીના જે બે કિસ્સા હતા કે જેમાં દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય ઘટક પણ પ્રવાહી હોય, તો એવા દ્રાવણ અંગે અને એના બાષ્પ દબાણ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા અને એના માટે રાઉલ્ટનો નિયમ આપણે સમજ્યા હતા. ત્રીજા પ્રકારનો જે કિસ્સો છે કે જેમાં દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ ઘન હોય. દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ જો ઘન હોય તો એવા દ્રાવણ માટે આપણે એના બાષ્પ દબાણને સમજીશું અને એના માટે પણ રાઉલ્ટનો નિયમ છે એ આપણે સમજવાનો છે. તો ખરેખર તમે મિત્રો વિચારો કે દ્રાવ્ય પદાર્થ વાયુ હોય અને દ્રાવક પ્રવાહી હોય તો આવા દ્રાવણ માટે આપણે હેનરીનો નિયમ સમજ્યા છીએ. બાકીના બે દ્રાવણ કે જેમાં દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી હોય, અર્થાત દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ ઘટક હોય, તો એના માટે રાઉલ્ટનો નિયમ આપણે સમજ્યા છીએ. આજે દ્રાવક પ્રવાહી હોય પરંતુ દ્રાવ્ય ઘટક ઘન હોય, એનો અર્થ એવો થયો કે દ્રાવક બાષ્પશીલ ઘટક છે પણ દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ ઘટક છે, તો એવા દ્રાવણના બાષ્પ દબાણ વિશે આપણે સમજવાનું છે. રાઉલ્ટનો નિયમ આ બંને પ્રકારના દ્રાવણો માટે આપણે સમજીએ છીએ કે જેમાં બંને ઘટક બાષ્પશીલ હોય તો એના માટે રાઉલ્ટનો નિયમ છે. બીજું કે દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ હોય અને દ્રાવક માત્ર જો બાષ્પશીલ હોય તો એના માટે પણ રાઉલ્ટનો નિયમ છે એ આપણે સમજવાનો છે. એટલે દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ ઘન હોય એવા પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણ વિશે આપણે સમજીશું અને એના માટે રાઉલ્ટના નિયમની આપણે સમજૂતી છે એ મેળવવાની છે. તમે મિત્રો વિચારો કે આવા પ્રકારના તો ઘણા બધા દ્રાવણો આપણે ઉપયોગમાં લઈએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ કે જેમાં દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ ઘન હોય. તો એવા તો અનેક દ્રાવણો આપણા સંપર્કમાં છે, આપણે એને જોઈએ છીએ, આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. દાખલા તરીકે તમે વિચારો કે અહીંયા આગળ જે આપણે પ્રવાહી દ્રાવણની વાત કરીએ છીએ એમાં ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ, ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ અને પ્રવાહી દ્રાવણ છે એનું નિર્માણ કરે છે. દાખલા તરીકે તમે જુઓ કે ખાંડ અને પાણીનું તમે સમાંગ મિશ્રણ બનાવશો તો એ આવા પ્રકારનું પ્રવાહી દ્રાવણ બનશે. માની લો કે તમે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને પાણીનું સમાંગ મિશ્રણ બનાવશો તો એ આવા પ્રકારનું પ્રવાહી દ્રાવણ છે એ બનશે. તમે ગ્લુકોઝ અને પાણી તમે મિશ્રણ તરીકે લ્યો, યુરિયાને તમે પાણીમાં ઉમેરો, તો આ બધા પદાર્થો તમે વિચારો કે બધા જ દ્રાવ્ય પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન છે અને દ્રાવક છે એ બધા પ્રવાહી પાણી તરીકે અથવા તો પાણીનો પ્રવાહી દ્રાવક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત તમે જુઓ કે આયોડિનને તમે જો કાર્બન ડાયસલ્ફાઇડમાં તમે ઉમેરશો તો પણ આવા પ્રકારનું દ્રાવણ બનશે કે જેમાં કાર્બન ડાયસલ્ફાઇડ પ્રવાહી અવસ્થામાં છે અને આયોડિન છે એ ઘન અવસ્થામાં છે. સલ્ફરને તમે જો કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકમાં ઉમેરો તો પણ આવા પ્રકારનું દ્રાવણ છે એ તૈયાર થશે. આ બધા જે ઉદાહરણો તમે જુઓ છો એ બધામાં દ્રાવ્ય ઘન સ્થિતિમાં છે અને દ્રાવક છે એ પ્રવાહી અવસ્થામાં છે. એટલે આવા જો તમે દ્રાવણ બનાવો
કે જેમાં દ્રાવ્ય ઘન અવસ્થામાં હોય અને દ્રાવક પ્રવાહી અવસ્થામાં હોય તો દ્રાવણ તો બનશે, પણ એના બાષ્પ દબાણ વિશે શું અથવા એનું બાષ્પ દબાણ કેવું હોય? ગઈકાલે તમે યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર, જો બંને ઘટક પ્રવાહી હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય છે એવું આપણે સમજ્યા હતા ને એના માટે રાઉલ્ટનો નિયમ પણ આપણે સમજ્યા હતા. અહીંયા આગળ જે આપણે વાત કરવાની છે કે જેમાં દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ જો ઘન હોય તો એવા દ્રાવણના બાષ્પ દબાણ કેવું હોય, એવા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને આવા દ્રાવણના બાષ્પ દબાણ વચ્ચે શું ફેર હોય એને આપણે સમજવાનું. જો આવા પ્રકારના તમે દ્રાવણને ધ્યાનમાં લ્યો તો આ પ્રકારના દ્રાવણનો અભ્યાસ કરતાં એવું માલુમ પડે છે કે જો તમે શુદ્ધ દ્રાવકમાં તમે આવો કોઈ પણ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો તો તમે વિચારો કે અહીંયા આગળ બાષ્પશીલ ઘટક તો એક જ છે દ્રાવક, અને તમને એવો ખ્યાલ છે કે ખરેખર જે બાષ્પ દબાણ ગુણધર્મો છે એ ખરેખર કોના કારણે હોય તો જે તે પ્રવાહીના બાષ્પીભવનના કારણે બાષ્પ દબાણ ઉત્પન્ન થતું હોય. અહીંયા તમે જુઓ તો બાષ્પશીલ ઘટક તો એક જ છે દ્રાવક, તમે એમાં જે દ્રાવ્ય ઘટક ઉમેરો છો એ તો અબાષ્પશીલ છે, એનું બાષ્પીભવન થવાનું જ નથી. એટલે જો તમે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો દ્રાવણ તો બનશે, પણ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઘટશે. હંમેશને માટે સમજ્યો બરાબર કે જો તમે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટે. આવો એક ગુણધર્મ અથવા વલણ જોવા મળે છે. આવું શા માટે થાય છે એને આપણે સમજવાનું છે. ગઈકાલના અભ્યાસમાં તમે યાદ કરજો કે જો બંને ઘટક પ્રવાહી હોય તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા જેટલું થતું હતું. અહીંયા આગળ જેની આપણે વાત કરીએ છીએ એમાં શું થશે તો બાષ્પશીલ ઘટક તો એક જ છે દ્રાવક, દ્રાવ્ય પદાર્થ તો અબાષ્પશીલ છે. એટલે જો તમે આવા બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો દ્રાવણ તો બનશે, પણ દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં હંમેશા ઓછું હોય છે, અર્થાત બાષ્પ દબાણમાં ઘટાડો થાય. કોઈ પણ શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં તમે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો તો દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થશે. શું કામ ઘટાડો થાય છે વાત આપણે એને સમજવાની છે. બીજી વાત કે ખરેખર દ્રાવણમાં જે બાષ્પ દબાણ છે એ માત્ર ને માત્ર દ્રાવકના જ અણુઓના કારણે હશે, કારણ કે દ્રાવ્ય પદાર્થ તો અબાષ્પશીલ છે, એનું તો બાષ્પીભવન થવાનું જ નથી. તો શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ પણ દ્રાવકના અણુના કારણે હોય, અને દ્રાવણ બનાવ્યા પછી પણ જે કંઈ બાષ્પ દબાણ હશે એ માત્ર ને માત્ર દ્રાવકના જ અણુઓના કારણે હશે, કેમ કે દ્રાવ્ય પદાર્થ તો અબાષ્પશીલ છે. પરંતુ તમે જ્યારે દ્રાવણ બનાવો છો ત્યારે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એમાં ઘટાડો થાય છે. શું કામ ઘટાડો થાય છે એને આપણે હવે સમજીએ, અને એને સમજવા માટે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ એક પાત્રની અંદર આપણે કોઈ પણ શુદ્ધ દ્રાવક પાણી ભરેલું છે. આ એક જે પાત્ર છે એમાં શુદ્ધ દ્રાવક પાણી ભરવામાં આવેલું છે. કોઈ પણ દ્રાવણનું બાષ્પ દબાણ જો તમારે જાણવું હોય તો બંધ પાત્ર કરવું પડશે. બાષ્પ દબાણ કોને કહેવાય અને એનો આધાર કયા કયા પરિબળો ઉપર છે એ પણ આપણે સમજ્યા છીએ. આ એક બંધ પાત્રમાં શુદ્ધ દ્રાવક પાણી ભરેલું છે, બરાબર. શુદ્ધ દ્રાવક પાણી આપણે આ પાત્રની અંદર ભરેલું છે. જો આ પાત્રમાં શુદ્ધ દ્રાવક પાણી જો આપણે ભરેલું હોય અને આ બંધ પાત્ર તમે જો કરશો તો આ બંધ પાત્રનું પ્રવાહીની સપાટી ઉપર બાષ્પના અણુઓ વડે ઉદ્ભવતું જે દબાણ છે એને આપણે એનું બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે માની લો કે આપણે પાત્રને બંધ કર્યું છે. અહીંયા આગળ તમે જુઓ તો આ જે પ્રવાહી પાણી છે શુદ્ધ પાણી, તો આ પ્રવાહી પાણી
ની સપાટી ઉપર માત્ર ને માત્ર પ્રવાહી પાણીના જ અણુઓ અસ્તિત્વ ધરાવતા છે. અહીંયા આગળ સમજવા માટે હું આવડા મોટા કદના અણુઓ બતાવું છું અને આવા અસંખ્ય અણુઓ પ્રવાહીના જથ્થામાં પણ છે. આ બધા જે અણુઓ છે એ શુદ્ધ પ્રવાહી દ્રાવક પાણીના અણુઓ છે અને કોઈ એક અચળ તાપમાને તમે યાદ કરો કે પ્રવાહી બાષ્પશીલ છે એટલે કેટલાક પ્રવાહીના આ જે સપાટી પરના અણુઓ છે એ પ્રવાહીની સપાટીને છોડી અને મુક્ત થશે અથવા તે વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે. વાયુમાં જશે એટલું નહીં પણ પાત્ર બંધ હોવાથી આ બંને વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાશે કે જેટલા પ્રવાહી કલામાંથી પ્રવાહીના અણુઓ બાષ્પ કલામાં જાય છે એટલા જ બાષ્પ કલામાં રહેલા બાષ્પના અણુઓ પ્રવાહીમાં પાછા આવશે અને આ બંને વચ્ચે જ્યારે ગતિશીલ સંતુલન સ્થિતિ સ્થપાય ત્યારે પ્રવાહીની સપાટી ઉપર બાષ્પના અણુઓ વડે ઉદ્ભવતું જે દબાણ છે એને આપણે બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. આ જે બાષ્પ દબાણ જે છે એનો આધાર તમે યાદ કરો તાપમાન ઉપર હોય છે અને પ્રવાહીની જાત અથવા પ્રવાહીના સ્વભાવ ઉપર હોય છે. અને એટલે આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે એક જ તાપમાને જુદા જુદા પ્રવાહીનું બાષ્પ દબાણ જુદું જુદું હોય છે અને કોઈ પણ તમે એક સરખા તાપમાને જુદા જુદા પ્રવાહી તમે લ્યો તો પણ એનું બાષ્પ દબાણ જુદું જુદું હોય છે. એનો અર્થ બાષ્પ દબાણનો એક આધાર પ્રવાહીના સ્વભાવ અથવા જાત ઉપર છે કારણ કે બધા પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ સરખું હોતું નથી. અને બીજો આધાર તાપમાન ઉપર હોય છે કે ભલે એકનું એક પ્રવાહી હોય પણ જેમ તમે તાપમાન વધારશો એમ બાષ્પ દબાણ છે એ વધશે. એટલે કોઈ એક નિયત તાપમાને તાપમાન T બરાબર આપણે ધારીએ કે 25°C તાપમાન આપણે લઈએ અને આ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને આપણે P10 વડે દર્શાવીએ તો P10 જે છે ને એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એને આપણે P10 વડે આપણે દર્શાવીએ. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 એ જે હોય તે પણ આપણે ત્યારે ધારીએ કે માની લો કે 0.812 જેટલું છે. સમજવા માટે આપણે આ મૂલ્ય ધારેલું છે. હવે 25°C તાપમાને શુદ્ધ દ્રાવક પાણીનું બાષ્પ દબાણ માની લો કે 0.812 જેટલું છે. જો તમે તાપમાનમાં કોઈ ફેરફાર ન કરો તો આ બાષ્પ દબાણ હંમેશા અચળ રહે. અને એટલે આપણે અગાઉ વારંવાર કીધેલું છે કે કોઈ પણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ નિયત તાપમાને હંમેશા નિયત હોય અથવા તો અચળ હોય. તાપમાનમાં તમે કોઈ ફેરફાર નહીં કરો તો આ બાષ્પ દબાણ જે છે P10 એ હંમેશા અચળ રહેશે કારણ કે એમની વચ્ચે આવા પ્રકારનું ગતિશીલ સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. અને એટલા માટે તમને બાષ્પ દબાણની વ્યાખ્યા કાયમ માટે યાદ હોવી જોઈએ કે અચળ તાપમાને બંધ પાત્રમાં પ્રવાહીનું બાષ્પમાં અને બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાનો વેગ સમાન બને ત્યારે પ્રવાહીની સપાટી ઉપર બાષ્પના અણુઓ વડે ઉદ્ભવતું જે દબાણ છે એને આપણે બાષ્પ દબાણ અથવા વેપર પ્રેશર તરીકે ઓળખીએ છીએ. આ વાત આપણે 1160થી સમજતા આવીએ છીએ. હવે તમે જુઓ કે આ પ્રકારનું જે બાષ્પ દબાણ છે અને વિજ્ઞાનની અંદર બાષ્પ દબાણ માપવા માટે મેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી બુકમાં અત્યારે ઉલ્લેખ નથી પણ કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ જો આપણે માપવું હોય તો એના માટે મેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ ચોકસાઈપૂર્વક માપી શકાય છે અથવા તો માપવામાં આવતું હોય છે. તો ખાસ યાદ રાખવાનું કે મેનોમીટર નામના સાધનનો ઉપયોગ કરી અને કોઈ પણ પ્રવાહી જે છે એનું બાષ્પ દબાણ છે ને એ માપવામાં આવે છે મેનોમીટરનો ઉપયોગ કરીને. હવે માની લો કે આવા પ્રકારનું જે બાષ્પશીલ પ્રવાહી દ્રાવક છે એમાં આપણે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવવું છે. તો તમે આ જ પ્રવાહી દ્રાવક જે છે પ્રવાહી દ્રાવક એમાં આપણે કોઈ પણ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવીએ છીએ. તમે માની લો કે આમાં ગ્લુકોઝ ઉમેરો કે પછી આમાં ખાંડ ઉમેરો, યુરિયા ઉમેરો, મીઠું ઉમેરો, કોઈ પણ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરી
અને આમાં દ્રાવણ બનાવવાનું છે. આપણે ધારીએ કે માની લો કે આમાં આપણે 1 મોલ જેટલો ગ્લુકોઝ ઉમેરેલો છે, બરાબર. 1 મોલ ગ્લુકોઝ ઘન દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે ઉમેર્યો. હવે 1 મોલ તમે ગ્લુકોઝ ઉમેરો છો એટલે તમે કેટલો ગ્લુકોઝ ઉમેર્યો એ તમે સમજી શકશો. ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ છે, એટલે આપણે 180 ગ્રામ ગ્લુકોઝ ઉમેર્યો કહેવાય. આપણે અત્યારે ધારી લઈએ કે આ પાત્રમાં પાણી છે ને એ 1 કિલોગ્રામ પાણી છે. તો આ દ્રાવણ જે બન્યું એમાં તમે જુઓ કે 1 કિલોગ્રામ પાણી છે અને એમાં તમે 1 મોલ ગ્લુકોઝ જો તમે ઉમેરો તો તમને ખ્યાલ આવશે કે આ દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી થઈ, બરાબર. 1 મોલાલિટી સાંદ્રતા થઈ, કારણ કે આ જે દ્રાવણ છે એમાં 1 કિલોગ્રામ દ્રાવક છે અને પ્લસ 1 મોલ દ્રાવ્ય ઘટક તમે ઉમેરો. તો મોલાલિટીની વ્યાખ્યા પ્રમાણે તમે કહી શકશો કે આ દ્રાવણની સાંદ્રતા છે એ 1 મોલાલિટી કહી શકાય. હવે આવું જ્યારે દ્રાવણ બનાવવામાં આવ્યું અને આ દ્રાવણનું બાષ્પ દબાણ મેનોમીટર નામના સાધનથી જ્યારે માપવામાં આવ્યું તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં આ દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો માલુમ પડ્યો. આવું શું કામ થાય છે? તો અહીંયા આગળ તમે વિચારો કે આ જે દ્રાવણ છે એ દ્રાવણમાં માત્ર ને માત્ર પ્રવાહી એકલું નથી. પ્રવાહી દ્રાવકના અણુઓની સાથે તમે 1 મોલ ગ્લુકોઝના અણુઓ તમે ઉમેરેલા છે અને 1 મોલ ગ્લુકોઝ એટલે તમે યાદ કરો 6.022 ગુણાકારમાં 10⁻23 જેટલા ગ્લુકોઝના અણુઓ આ પાણીમાં તમે ઉમેર્યા ત્યારે દ્રાવણ બન્યું છે. અને એટલા માટે આ જે સમગ્ર દ્રાવણ છે એની સપાટી ઉપર માત્ર ને માત્ર દ્રાવક પાણીના અણુ નહીં હોય, એની સાથે કેટલાક અણુ દ્રાવ્ય ઘટકના પણ હોય છે, ગ્લુકોઝના પણ હોય છે. એટલે જ્યારે આપણે શુદ્ધ દ્રાવક પ્રવાહી કહીએ છીએ તો તમે વિચારો કે આ પ્રવાહી દ્રાવક જે છે શુદ્ધ, એની સપાટી ઉપર બધા જ અણુઓ પ્રવાહી દ્રાવકના છે. સપાટીનો સંપૂર્ણ જે ક્ષેત્રફળ છે, આખી સપાટીનું સંપૂર્ણ ક્ષેત્રફળ, સંપૂર્ણ હિસ્સો એ માત્ર દ્રાવકના અણુઓ વડે રોકાયેલો છે. એ એવી સપાટીનું ક્ષેત્રફળ છે કે જ્યાંથી પ્રવાહીના અણુઓ છટકે છે અને પ્રવાહીને છોડી અને વાયુમાં જાય છે. પરંતુ જ્યારે તમે દ્રાવણ બનાવો છો ત્યારે દ્રાવણની સપાટી ઉપર બધા જ અણુઓ પ્રવાહી દ્રાવકના નહીં હોય. એમાં તમે જે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે જે ઉમેર્યો છે એના પણ અણુઓ એની સાથે છે. એટલે જો તમે આમાં 1 મોલ ગ્લુકોઝ તમે જો ઉમેરતા હો, 1 મોલ ગ્લુકોઝ જ્યારે આપણે આમાં ઉમેરીએ તો આ પ્રવાહી દ્રાવણની સપાટી ઉપર પાણી દ્રાવકના અણુઓ ઉપરાંત અબાષ્પશીલ ઘન દ્રાવ્યના અણુઓ પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. માની લો કે આ ગ્લુકોઝનો કણ છે, આ ગ્લુકોઝનો કણ છે, આ ગ્લુકોઝનો કણ છે. વિચારો શું બનશે કે અહીંયા આગળ આવા દ્રાવણની સપાટી ઉપર બધા જ અણુઓ માત્ર ને માત્ર પ્રવાહી પાણીના નહીં હોય, એની સાથે કેટલાક અણુઓ ગ્લુકોઝના પણ હોય છે. જેથી કરીને શું થાય કે તમે જ્યારે બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો દ્રાવણની સપાટીનો કેટલોક અંશ અથવા કેટલોક ભાગ એ અબાષ્પશીલ દ્રાવ્યના કણો વડે રોકાયેલો હોય. એટલે કે પ્રવાહી દ્રાવકના અણુઓ વડે રોકાયેલી સપાટીનો અંશ અથવા ભાગ છે ને ઘટશે, જેથી કરીને એનું બાષ્પમાં રૂપાંતર થવાનો વેગ ઘટશે અને એના કારણે બાષ્પ દબાણ પણ ઘટશે. દાખલા તરીકે અહીંયા બાષ્પના અણુઓ તો હશે, પણ શું થશે કે આ જેટલા અણુઓ આ દિશામાં જાય એટલા જ આમાં આવશે. આવું સંતુલન હશે. પણ વિચારજો બરાબર કે અહીંયા આગળ, અને તમને એવોય ખ્યાલ છે કે કોઈ પણ પ્રવાહી બાષ્પમાં જે રૂપાંતરણ પામે છે એ ક્યાંથી પામશે? તો કે સપાટી પરથી. 3 દિવાલ જે છે એ તો પાત્રની દિવાલ છે, ત્યાંથી કોઈ પ્રવાહીનો અણુ છટકી શકશે નહીં. એકમાત્ર જે પ્રવાહીની સપાટી જે છે આ સપાટી, ત્યાંથી જ બધા પ્રવાહીના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામશે. કેવા પ્રવાહીના અણુઓ? કે જેની પાસે ઉષ્મીય ઉર્જા વધારે હોય તેવા. પણ આવી સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે એમ બાષ્પીભવન વધુ થશે.
કેમ કે પ્રવાહીના અણુઓને બાષ્પમાં રૂપાંતર થવાનો એક જ દરવાજો છે અને એ છે પ્રવાહીની સપાટી. આવી પ્રવાહીની સપાટી કે જ્યાં બધા જ અણુઓ પ્રવાહીના જ હોય, એનું ક્ષેત્રફળ જેમ વધે એમ બાષ્પીભવન વધશે ને એમ બાષ્પ દબાણ વધશે. અહીંયા શું થયું તમે જુઓ કે અહીંયા જે પ્રવાહી દ્રાવકના અણુઓ વડે રોકાયેલી જે સપાટી છે, જે અંશ કે ભાગ છે, એના કરતાં અહીંયા કેટલોક ભાગ કે અંશ દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્યના કણો વડે રોકાઈ ગયો. એટલે દ્રાવણની સપાટી ઉપર દ્રાવકના અણુઓ વડે રોકાયેલો અંશ કે ભાગ કે સપાટી ઘટશે, જેથી કરીને એનું બાષ્પીભવન કે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાનો વેગ ઘટશે અને એના કારણે બાષ્પ દબાણ પણ ઘટશે. એટલે કોઈપણ પ્રવાહી દ્રાવકમાં તમે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો તો દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં હંમેશા ઓછું હોય. એક વાત સમજવાની છે કે અહીંયા જે બાષ્પ દબાણ છે એ પણ પાણીના જ અણુઓના કારણે છે, દ્રાવકના અણુઓના કારણે છે. જ્યારે દ્રાવણનું જે કંઈ બાષ્પ દબાણ છે ને એ પણ દ્રાવકના જ અણુઓના કારણે છે, કારણ કે દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ છે. પરંતુ આના કરતાં આ દબાણ જે છે ને એ ઓછું હોય. આનું જે દબાણ છે એને આપણે P1 વડે દર્શાવીએ, જે શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય અને આપણે ધારો કે 0.6 બાર જેટલું મળે છે. આનો અર્થ શું થયો કે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું કે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ એને આપણે P1 વડે દર્શાવીએ, જે હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય છે. એટલે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટે છે અથવા ઓછું હોય છે. શા માટે ઓછું હોય છે એ ખાસ સમજો બરાબર, કારણ જો આવું બંને ઘટક જો બાષ્પશીલ હોત ને તો આવું ન થાત. જે આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી કે બંને ઘટક પ્રવાહી હોય તો આવું થતું હતું નહીં. શું કામ? કે એમાં તો બે ઘટક બાષ્પશીલ છે, ભલે ને બેના અણુઓ અહીંયા સપાટી રોકે પણ છે તો બે બાષ્પશીલ, અને એના કારણે અહીંયા કુલ દબાણ બંને ઘટકના આંશિક બાષ્પ દબાણના સરવાળા જેટલું થતું હતું. પરંતુ જ્યારે દ્રાવક બાષ્પશીલ પ્રવાહી હોય અને દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ હોય ત્યારે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઘટશે. અને આવું થવાનું કારણ કે દ્રાવણની સપાટી ઉપર પ્રવાહી દ્રાવકના અણુઓ વડે રોકાયેલો હિસ્સો, ભાગ કે અંશ કે એની સપાટી ઘટશે, જેથી કરીને બાષ્પીભવનનો વેગ ઘટશે, બાષ્પીભવન ઓછું થશે અને માટે બાષ્પ દબાણ પણ ઓછું થાય. કારણ કે બાષ્પીભવન જે છે એનો એક સીધો આધાર પ્રવાહીની સપાટીના ક્ષેત્રફળ ઉપર હોય. તેવું તમને યાદ છે 11 સાયન્સમાં, જેમ પ્રવાહીની સપાટીનું ક્ષેત્રફળ વધે એમ બાષ્પીભવન વધશે. અહીંયા આગળ તમે જુઓ કે પ્રવાહી દ્રાવક મતલબ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકના અણુઓ વડે રોકાયેલી સપાટી ઓછી થાય છે, કારણ કે કેટલોક હિસ્સો કે કેટલોક અંશ અબાષ્પશીલ ઘન દ્રાવ્યના અણુઓ વડે પણ રોકાયેલો હોય છે, જેથી કરીને બાષ્પીભવનનો વેગ ઓછો થાય અને એના કારણે બાષ્પ દબાણ પણ ઘટશે અથવા બાષ્પ દબાણ ઓછું થાય. એટલે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહી દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અથવા શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં આવા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એને બાષ્પ દબાણમાં અવનયન તરીકે પણ ઓળખવામાં આવે, જેનો આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. અત્યારે તમને એક અહીંયા આગળ એવો ખ્યાલ આવવો જોઈએ કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે આવું દ્રાવણ બનાવો છો તો બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય એ કેટલો થશે, તો એનો સીધો આધાર દ્રાવ્યના જે કણો છે ને એની સંખ્યા ઉપર હશે. તમે વિચારજો કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનો આધાર તમે પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્યના કેટલા કણો ઉમેરો છો એના ઉપર આધાર હોય. માની લો કે તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો
એના બદલે જો તમે 2 મોલ ગ્લુકોઝ ઉમેરો તો બાષ્પ દબાણમાં ઘટાડો હજી આના કરતાં વધારે હોય, કેમ કે વધારે સપાટી અબાષ્પશીલ દ્રાવ્યના કણો વડે રોકાયેલી રહેશે. માની લો કે અત્યારે તમે જે સમજ્યા છો 0.8માંથી 0.6 થયું એટલે 0.2 બારનો ઘટાડો થયો. પણ જો તમે 2 મોલ ગ્લુકોઝ ઉમેરતા હો તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો આના કરતાં બમણો હોય. કારણ કે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં તમે જ્યારે અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો તો બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનો આધાર તમે દ્રાવકમાં ઉમેરેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર તેનો આધાર હોય છે. જેમ દ્રાવ્યના કણોની સંખ્યા વધુ એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધારે હોય. એટલે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાં તમે જ્યારે આવો અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને બનતા દ્રાવણની સાંદ્રતા જેમ વધુ એમ બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ વધુ જોવા મળશે. તમે કયો પદાર્થ ઉમેરો છો એની સાથે કોઈ મતલબ નથી. તમે ગ્લુકોઝ ઉમેરો, ખાંડ ઉમેરો, યુરિયા ઉમેરો, ગમે તે ઉમેરો. આનો અર્થ એવો થયો કે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એનો આધાર ઉમેરેલા દ્રાવ્ય પદાર્થના સ્વભાવ ઉપર, એની જાત ઉપર આધાર નથી. એનાથી એ સ્વતંત્ર હોય. પરંતુ તમે કેટલી સાંદ્રતા એમાં ઉમેરો છો, કેટલા કણો તમે ઉમેરો છો દ્રાવ્ય પદાર્થના, એની સાંદ્રતા ઉપર બાષ્પ દબાણના ઘટાડાનો આધાર રહેલો હોય. તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો તોય ભલે, તમે 1 મોલ ખાંડ ઉમેરો તોય ભલે, કે 1 મોલ તમે યુરિયા ઉમેરો તોય ભલે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો સરખો જ હશે. કારણ કે દ્રાવ્યના કણોની સંખ્યા સરખી છે. 1 મોલ તમે કોઈ પણ પદાર્થ તમે ઉમેરો તો દ્રાવ્યના કણની સંખ્યા 6.022 ગુણાકારમાં 10⁻23 થશે. અને એવા બધા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી છે તેમ કહેવાય. તો એ બધા દ્રાવણોના બાષ્પ દબાણમાં થતો ઘટાડો સરખો જ હોય. પણ જો તમે આ સાંદ્રતા વધારો, 1 મોલના બદલે તમે 2 મોલ લ્યો, એના બદલે 3 મોલ તમે લ્યો, તો દ્રાવ્યના કણોની સંખ્યા વધશે. દ્રાવ્યના કણો વડે રોકાયેલી સપાટીનો અંશ પણ વધશે અને એના કારણે બાષ્પ દબાણ વધુને વધુ ઘટશે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં ઘટાડો તો થાય, પણ એ બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે એ ઉમેરેલા દ્રાવ્યના સ્વભાવ ઉપર આધારિત નથી, પણ દ્રાવકમાં ઉમેરેલા દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની સાંદ્રતા ઉપર આધારિત છે. અને એટલા માટે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એને વિજ્ઞાનમાં સંખ્યાત્મક ગુણધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા આવા સંખ્યાત્મક ગુણધર્મો છે જેને આપણે આગળ ઉપર ધ્યાનમાં લેશું. પણ એક આવો ગુણધર્મ બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ખાસ યાદ રાખવાનું કે બાષ્પ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. કારણ કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો તો દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે ને એનો આધાર ઉમેરેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર તેનો આધાર રહેલો હોય છે. એટલે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. કારણ કે શુદ્ધ દ્રાવકમાંથી તમે જ્યારે દ્રાવણ બનાવો ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એનો આધાર દ્રાવ્યના સ્વભાવ ઉપર નથી, પરંતુ તેનો આધાર ઉમેરેલા દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો હોય છે. ને એટલા માટે એને સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આનો ખૂબ વિગતે અભ્યાસ જ્યારે આપણે સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કરીશું ત્યારે એને આપણે ધ્યાનમાં લઈશું. અત્યારે તો આપણે આવા પ્રકારના પ્રવાહી દ્રાવણ છે એના બાષ્પ દબાણને સમજવાના છે. પરંતુ અહીંયા આપણે એક વસ્તુ ખાસ યાદ એ રાખવી પડે કે જો તમે આવા દ્રાવણ બનાવો તો શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં હંમેશા ઘટાડો થશે. ઘટાડો શા માટે થાય છે એ પણ તમે આકૃતિ પરથી જોઈ શકો છો, સમજી શકો છો. અને આ જે બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે એનો આધાર તમે ગમે તે પદાર્થ ઉમેરો એના સ્વભાવ ઉપર, એની જાત ઉપર આધાર નથી, પણ બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એનો આધાર તમે કેટલા દ્રાવ્ય કણ આમાં ઉમેરો છો એ ઉમેરેલા દ્રાવ્યના કણની સંખ્યાની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો હોય છે. અને એટલા જ માટે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એને આપણે
સંખ્યાત્મક ગુણધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ. આવા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ જો આપણે સમજીએ તો રાઉલ્ટનો નિયમ જે આપણે ગઈકાલે જે વિધાન સ્વરૂપે આપણે સમજ્યા હતા એ જ વિધાન આને પણ લાગુ પડશે. શું કહી શકાય રાઉલ્ટનો નિયમ? તો કે કોઈ પણ દ્રાવણમાં કોઈ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તે દ્રાવણમાં રહેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. દ્રાવણમાં કોઈ પણ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે તમે કેવું દ્રાવણ બનાવો છો એના આધારે એવા એટલા બાષ્પશીલ ઘટક હોય. જો બંને ઘટક તમે પ્રવાહી લેતા હોય એવું દ્વિઅંગી દ્રાવણ બનાવતા હો તો બાષ્પ દબાણનો આધાર બંને ઘટકના મોલ અંશ ઉપર છે. અત્યારે તમે જે દ્રાવણની વાત કરો છો એમાં તો તમે વિચારો કે એક જ ઘટક બાષ્પશીલ છે, દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ છે, તો એના બાષ્પ દબાણની કોઈ વાત જ નથી આવતી. એટલે અહીંયા આગળ જે બાષ્પ દબાણ છે એ પણ દ્રાવકના અણુઓ વડે છે અને દ્રાવણ બનાવ્યા પછી પણ જે કંઈ બાષ્પ દબાણ છે એ પણ માત્ર ને માત્ર દ્રાવકના જ અણુઓ વડે છે, દ્રાવ્યના અણુઓ વડે છે જ નહીં. પરંતુ ફેર એટલો છે કે અહીંયા જે બાષ્પ દબાણ હતું એના કરતાં અહીંયા બાષ્પ દબાણ ઓછું થશે. બાષ્પ દબાણ જે છે એ માત્ર ને માત્ર એક જ ઘટકના કારણે છે, બાષ્પશીલ પ્રવાહી દ્રાવકને જ કારણે. દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ છે. ફેર એટલો પડશે કે શુદ્ધ દ્રાવકમાં આ દબાણ વધુ હોય અને તમે જ્યારે દ્રાવણ બનાવશો ત્યારે આ દબાણ કંઈક અંશે ઓછું થશે, ઘટશે. અને કેટલો ઘટાડો થશે એનો આધાર તમે કેટલા દ્રાવ્યના કણો આમાં ઉમેરો છો એના ઉપર આધારે છે. એટલે ખરેખર બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે, કારણ કે બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એનો આધાર ઉમેરેલા દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની સાંદ્રતા ઉપર તેનો આધાર રહેલો હોય છે. એટલે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય, જેને ઇંગ્લિશમાં કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણે સમજ્યા છીએ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 અને દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું P1. આ બંને સરખા ન હોય, આના કરતાં આ મૂલ્ય હંમેશા ઓછું હોય. એટલે તમે P1માંથી P1 તમે બાદ કરો ને એટલો ઘટાડો થયો કહેવાય. માની લો કે P10 કેટલું છે 0.8, P1 કેટલું છે 0.6. આમાંથી તમે જો આને બાદ કરશો એટલે 0.2 એ બાષ્પ દબાણમાં થતો ઘટાડો કહેવાય. અને એનો જ આધાર ઉમેરેલા દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર તેનો આધાર રહેલો હોય છે. રાઉલ્ટનો જે નિયમ છે આવા દ્રાવણો માટે એ આપણે ગયા લેક્ચરમાં જે રાઉલ્ટનો નિયમનું જે વિધાન સમજ્યા હતા એ જ નિયમ આવા દ્રાવણને લાગુ પડે છે. અને રાઉલ્ટના નિયમનું વિધાન શું છે તો કે કોઈ પણ દ્રાવણમાં કોઈ એક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ પ્રવાહી દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અને આ જે વિધાન છે એને રાઉલ્ટના નિયમ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે સમજ્યા છીએ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 છે અને દ્રાવણમાં રહેલા દ્રાવકનું જે બાષ્પ દબાણ છે P1 છે. પણ આનો આધાર કોના ઉપર છે તો કે આ પ્રવાહી દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ ઉપર જ તેનો આધાર છે. એટલે આપણે લખીએ કે દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ, દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશ એને આપણે x1 કહીએ. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે ખરેખર આ જે દ્રાવણમાં રહેલા દ્રાવકનું જે બાષ્પ દબાણ છે P1 એનો આધાર કોના ઉપર છે તો કે પ્રવાહી દ્રાવણમાં રહેલા દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હશે અને તેથી P1 ઇઝ પ્રપોર્શનલ ટુ x1 કહી શકાય. સામાન્ય રીતે તમે વિચારો તો આપણે વિજ્ઞાનમાં દ્રાવક માટે સફિક્સ 1 વાપરીશું અને દ્રાવ્ય ઘટક માટે સફિક્સ 2 વાપરીશું. દ્રાવક માટે સફિક્સ 1 અને દ્રાવ્ય ઘટક માટે સફિક્સ 2
નો આપણે ઉપયોગ કરીશું। અહીંયા આગળ તમે જુઓ તો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, સમજો બરાબર, દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ માત્ર છે કોના કારણે? તો કે દ્રાવકના જ અણુઓના કારણે છે, અને એટલે આપણે એને P1 કીધું। દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ એને શું કહીએ? P1 કહીએ। P1 એટલે દ્રાવણનું જ બાષ્પ દબાણ છે, પણ દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર એક જ ઘટકના કારણે છે, દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ છે, એટલે દ્રાવણના બાષ્પ દબાણને P1 આપણે કહીએ છીએ। અને એનો આધાર દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, આને આપણે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખીએ છીએ। અને એટલે જ એનું જે વિધાન છે એ ગઈકાલે તમે યાદ કરો, આપણે P1 ઇઝ પ્રોપોર્શનલ ટુ x1 અને P2 ઇઝ પ્રોપોર્શનલ ટુ x2 કહેતા હતા, કેમ કે એમાં બંને ઘટક બાષ્પશીલ હતા। આ જે દ્રાવણ છે એમાં તો એક જ ઘટક બાષ્પશીલ છે, અને એટલે P1 ઇઝ પ્રોપોર્શનલ ટુ x1 આપણે લખ્યું છે। અને તેથી P1 બરાબર શું કહી શકાય? તો કે P1 બરાબર P10 ઇન્ટુ x1, જ્યાં P10 એ સપ્રમાણતા અચળાંક છે અને એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ P10 જેટલું હોય છે। હવે આ જે સંબંધ છે રાઉલ્ટનો નિયમ, એના માટે જો આપણે આલેખ દ્વારા સમજૂતી મેળવીએ તો ગઈકાલે તમે યાદ કરો આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશના આલેખ દોર્યા હતા, પણ બંને ઘટક માટે દોરવા પડે, કેમ કે બંને ઘટક બાષ્પશીલ હતા। અહીંયા આગળ તો તમે જુઓ બાષ્પ દબાણનો આધાર તો માત્ર એક જ ઘટક ઉપર છે, એટલે બાષ્પ દબાણ વિરુદ્ધ જો મોલ અંશનો આપણે આલેખ જો દર્શાવવો હોય તો આપણે આ રીતે આમ બતાવી શકીએ કે y અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લઈએ છીએ અને x અક્ષ ઉપર આપણે દ્રાવકનો મોલ અંશ લઈએ છીએ, દ્રાવકનો મોલ અંશ, અને y અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ લઈએ છીએ, બાષ્પ દબાણ। વિચારો કે અહીંયા x1 બરાબર 0 કહીએ અને અહીંયા આગળ x1 બરાબર 1 કહીએ। આ વાતમાં તમને સમજાશે કે આ શું કહેવા માગે છે। જો x1 બરાબર 1 હોય તો આ વાત થઈ શુદ્ધ દ્રાવકની, કારણ કે ત્યારે દ્રાવ્ય ઘટક x2 0 છે। તમે જો x1 બરાબર 1 કહેતા હો તો એનો મતલબ એવો થયો કે x2 બરાબર 0 છે। તમે જ્યારે x1 બરાબર 0 કહેતા હો તો એનો મતલબ એવો થયો કે x2 બરાબર 1 છે, કારણ કે x1 પ્લસ x2 બરાબર 1 થાય। આનો અર્થ શું થયો કે આ જે સ્થિતિ છે ને, આ સ્થિતિ એ તમે જુઓ શુદ્ધ દ્રાવ્ય ઘટકની વાત થઈ, અને શુદ્ધ દ્રાવ્ય ઘટક તો ઘન છે તો એનું બાષ્પ દબાણ 0 હોય। આ સ્થિતિ તમે જો વિચારતા હો કે x1 બરાબર 1 તો એ શુદ્ધ દ્રાવક પાણીની વાત થઈ, કારણ કે x2 બરાબર 0 છે, અને શુદ્ધ ઘટક જે પાણી છે એનું બાષ્પ દબાણ તો P10 આપણે કીધું એ સૌથી વધુ છે। પછી તમે એમાં દ્રાવ્ય ઘટક ઉમેરશો તો દ્રાવણ બનશે, પણ એનું બાષ્પ દબાણ તો સતત ઘટતું જ હશે। તમે જેમ વધુ ઉમેરશો દ્રાવ્ય પદાર્થ એમ બાષ્પ દબાણ વધારે ઘટશે, એટલે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે અહીંયા આગળ એને આપણે P10 કહીએ, અને એ આપણે ધાર્યું તે પ્રમાણે માની લો કે 0.812 જેટલું છે, તો તમને અહીંયા આગળ આપણે ધારીએ કે માની લો કે 0.812 જેટલું છે, બરાબર। જો માની લો કે અહીંયા આગળ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P10 છે, શુદ્ધ દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ P10 આ સૌથી વધુ છે। હવે એમાં તમે જેમ દ્રાવ્ય ઘટક ઉમેરશો એમ દ્રાવણ બનશે, પણ એમ એનું બાષ્પ દબાણ છે એ ઘટતું જશે, માની લો કે તમે જો આમાં દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરશો તો એમ એનું બાષ્પ દબાણ ઘટશે, અને જેમ તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો એમ બાષ્પ દબાણ ઘટે। એક સમય એવો આવશે કે તમારી પાસે માત્ર ને માત્ર જો દ્રાવ્ય ઘટક જ હોય, દ્રાવક એમાં હોય જ નહીં, તો બાષ્પ દબાણ ઘટીને 0 થઈ જાય। એટલે આ જે આલેખ જે છે એ શું કહી શકાય? તો કે P1 બરાબર P10 ઇન્ટુ x1। રેખીય રીતે આલેખ છે એ વચ્ચે જો માની લો કે આપેલી કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમને જો આપણે સમજીએ તો દ્રાવણ બધી જ સાંદ્રતા માટે તમે જે દ્રાવણ બનાવો છો એ ખરેખર જો તમે વિચારો તો આ કન્ડિશન અને આ કન્ડિશન દ્રાવણ છે જ નહીં। આ જે છે એ શુદ્ધ દ્રાવ્ય ઘટક થયો, તમે વિચારો, અને આ જે છે એ શુદ્ધ દ્રાવક થયું, એમની વચ્ચેની સ્થિતિ છે એ દ્રાવણ છે।
એટલે અહીંયા આગળ તમે જુઓ તો P1 છે ને 0 થઈ જાય, તમે મૂકો અહીં કિંમત, કેમ કે x1 છે અહીં 0 છે, તો અહીંયા P1 0, કારણ કે શુદ્ધ દ્રાવ્ય ઘટક થયો અને દ્રાવ્ય તો ઘન છે. કોઈ એક પાત્રમાં તમે થોડું ખાંડ કે મીઠું કે ગ્લુકોઝ ભર્યું હોય તો એને થોડું બાષ્પ દબાણ હોય, એ તો ઘન પદાર્થ છે, એટલે અહીં P1 0 થઈ જાય. માનો કે તમે એક પાત્રમાં માત્ર પ્રવાહી ભર્યું છે તો એનું બાષ્પ દબાણ હોય નિયત તાપમાને નિયત, અને એને આપણે P1 0 કીધું, પણ એ બે દ્રાવણ નથી, એમની વચ્ચેની સ્થિતિ જે છે એ દ્રાવણ છે. એટલે અહીંયા આગળ તમે જુઓ x1 બરાબર તમે 1 લ્યો તો P1 બરાબર P1 0, P1 બરાબર P1 0 કહેવાય, કેમ કે દ્રાવણ છે જ નહીં, પણ એમની વચ્ચેની સ્થિતિ છે એ બધા દ્રાવણ કહેવાય. અને એટલે તમે જુઓ આપણી બુકમાં જે આલેખ બતાવ્યો છે એની બાજુમાં એક વિધાન લખ્યું છે, અને શું કીધું છે કે જો દ્રાવણ બધી જ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમને અનુસરે તો તેનું બાષ્પ દબાણ, જો દ્રાવણ બધી જ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમને અનુસરે તો તેનું બાષ્પ દબાણ 0 થી લઈ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સુધી રેખીય રીતે ચલે છે તેમ કહેવાય. જો દ્રાવણ બધી જ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમને અનુસરે તો તેનું બાષ્પ દબાણ 0 થી લઈ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સુધી રેખીય રીતે ચલે છે તેમ કહી શકાય. આમ તમે જેમ જશો એમ દ્રાવણ છે ને મંદ થતું જાય છે. જો તમને જરાક ગણિત અને આ વિજ્ઞાન બે ભેગું સમજાતું હોય તો, આમ તમે જેમ જાઓ છો એમ દ્રાવણ મંદ થતું જાય છે, કારણ કે દ્રાવ્ય ઘટકનો મોલ અંશ ઘટતો જાય. તમે જોઈ જુઓ, જેમ દ્રાવણ મંદ બને છે એમ એનું બાષ્પ દબાણ વધતું જાય છે, જે વધીને કેટલું થઈ ગયું તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું. પણ તમે જેમ આમ આવશો એમ દ્રાવણ સાંદ્ર બને છે, અને જેમ દ્રાવણ સાંદ્ર બનશે તેમ બાષ્પ દબાણનો ઘટાડો પણ વધુ જોવા મળશે. આલેખ રેખીય રીતે ચલે છે, એનો મતલબ દ્રાવણ જેમ વધુ સાંદ્ર તેમ બાષ્પ દબાણનો ઘટાડો પણ વધુ. P1 ઇઝ પ્રપોર્શનલ ટુ x1, સમજી શકો છો? P1 ઇઝ પ્રપોર્શનલ ટુ x1. જેમ તમે દ્રાવણ વધુ સાંદ્ર બનાવશો, કેમ કે x1 ક્યારે ઘટે, જો આ ઘટે ને તો આ ઘટે, આ વધે તો આ વધે, પણ x1 ઘટશે ક્યારે, જો x2 વધે તો. x1 ક્યારે ઘટે, આમ તમે જાઓ તો x1 ઘટે છે, પણ x1 ઘટે છે એનો મતલબ શું, x2 વધે છે ને, એટલે દ્રાવણ સાંદ્ર થયું કહેવાય. અને જેમ દ્રાવણ સાંદ્ર બનશે એમ બાષ્પ દબાણ ઘટશે. એટલે હું તમને એ સમજાવું છું ગાણિતિક રીતે કે જો તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરીને તમે 1 મોલલ સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં ઘટાડો માનો કે 0.2 બાર છે. પણ જો તમે 2 મોલલ સાંદ્રણ બનાવો, અહીંયા તમે 2 મોલ ગ્લુકોઝ તમે ઉમેરો તો ઘટાડો 0.4 બારનો થવો જોઈએ. તો આને સમપ્રમાણ કહેવાય. સમપ્રમાણ ગણિતમાં તમે સમજી શકો છો કે જો તમે 1 મોલ ગ્લુકોઝ ઉમેરો 1 કિલોગ્રામ પાણીમાં અને ઘટાડો 0.2 બારનો થતો હોય તો 2 મોલ તમે ગ્લુકોઝ ઉમેરો તો ઘટાડો 0.4 બારનો થવો જોઈએ. તો આને સમપ્રમાણ સંબંધ કહેવાય. જો આવું તમને પરિણામ જોવા મળે તો રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન થાય છે એમ કહેવાય. માની લો કે તમે 1 મોલને બદલે 2 મોલ તમે ગ્લુકોઝ ઉમેરો અને અગાઉ ઘટાડો તમારે 0.2 બારનો થયો હતો અને 2 મોલ તમે ગ્લુકોઝ ઉમેરો ઘટાડો 0.3 બારનો થતો હોય તો ઘટાડો તો એમાંય થયો, પણ સમપ્રમાણ સંબંધ ન કહેવાય. એમાં રાઉલ્ટના નિયમનું પાલન ન થયું કહેવાય, વિચલન માલુમ પડ્યું કહેવાય. માની લો કે 1 મોલ ગ્લુકોઝ તમે ઉમેરો અને ઘટાડો 0.2 બારનો થયો, તમે 2 મોલ ગ્લુકોઝ ઉમેરતા 0.5 બારનો ઘટાડો થઈ જતો હોય તો એ સમપ્રમાણ સંબંધ ન કહેવાય. એમાંય રાઉલ્ટના નિયમનું પાલન ન થયું કહેવાય, રાઉલ્ટના નિયમમાં વિચલન માલુમ પડ્યું કહેવાય. એટલે ગણિતની રીતે તમે જો આ સમચલનનો સંબંધ તમે સમજતા હો તો બાષ્પ દબાણનો જે ઘટાડો છે એનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની સંખ્યાની સાંદ્રતા ઉપર હોય તો જ સમચલનનો સંબંધ મળશે અને ત્યારે જ રાઉલ્ટના નિયમનું પાલન થાય છે તેમ કહેવાય. માની લો કે આવું પાલન ક્યારે થશે
રાઉલ્ટના નિયમનું પાલન ક્યારે થશે? દ્રાવણની કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન થાય ક્યારે? કે જો દ્રાવણ આદર્શ હોય તો. કેમ કે આપણે અગાઉ વાત કરી છે કે બધા જ નિયમો કે સિદ્ધાંતો છે એ આપણે કોના માટે સમજીએ છીએ? તો આદર્શ દ્રાવણ માટે આપણે સમજીએ છીએ. અને ખાસ ધ્યાન રાખજો મિત્રો કે દ્રાવણનો ખરેખર હવે જે આપણે અભ્યાસ કરવાનો છે એ જ ખૂબ મહત્ત્વનો અભ્યાસ છે JEE નીટ અને ગુજકેટ માટે. અહીંથી જ આપણને હવે બધો અભ્યાસ મહત્ત્વનો અભ્યાસ આવશે કે અહીંયા આગળ મેં તમને કીધું તેમ કે રાઉલ્ટના આ નિયમનું કે આ સંબંધનું પાલન ક્યારે થાય? કે જો દ્રાવણ આદર્શ હોય તો. માનો કે દ્રાવણ આદર્શ નથી તો મેં તમને કીધું એવું વિચલન જોવા મળે. રાઉલ્ટના નિયમ પ્રમાણે બાષ્પ દબાણમાં જે ઘટાડો થવો જોઈએ, અનુમાનિત જે ઘટાડો થવો જોઈએ, અપેક્ષા પ્રમાણે જે ઘટાડો થવો જોઈએ ને એટલો ન થાય. કાં એના કરતાં વધી જાય કાં એના કરતાં ઓછો હોય તો એમાં રાઉલ્ટના નિયમનું પાલન ન થયું કહેવાય. કારણ કે એવા સંજોગોમાં દ્રાવણ આદર્શ ન હોય. એટલે આદર્શ દ્રાવણની ઘણી બધી શરતો છે. એ સ્થિતિમાં જો આદર્શ દ્રાવણ કોને કહેવાય અને જો આદર્શ દ્રાવણ હશે તો જ આ રાઉલ્ટના નિયમનું પાલન થાય. માનો કે દ્રાવણ આદર્શ ન હોય તો રાઉલ્ટના નિયમને લાગુ પાડો તેમાં વિચલન માલુમ પડે ને. એટલે સૈદ્ધાંતિક મૂલ્યો કરતાં પ્રયોગ વડે તમે માપેલું બાષ્પ દબાણ છે ને તમને જુદું મળે. આ સિદ્ધાંત જો કહેવાય, આ સંબંધ જો કહેવાય. તમે ગણતરી કરીને એમાં તમે જો બાષ્પ દબાણ ગણો અને જે જવાબ આવે એના કરતાં પ્રયોગ કરીને તમે જે બાષ્પ દબાણ તમે નોંધો ને જુદું મૂલ્ય આવે. કારણ કે દ્રાવણ આદર્શ ન હોય. એટલે આપણો જે અભ્યાસ છે એ હવે આના પછી એ જ છે કે આદર્શ દ્રાવણ કોને કહેવાય, બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. પહેલાં આપણે એને સમજી લેવું પડશે. અત્યારે જે આપણે સમજ્યા એ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ તમે ઉમેરો અને દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. પણ શા માટે એને આપણે સમજ્યા. અને આવા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનો ગાણિતીય સંબંધ થયો. ગઈકાલે તમે જુઓ આપણે ઘણું બધું ગણતરી કરવી પડતી કારણ કે બંને ઘટક બાષ્પશીલ હતા. તો અહીંયા તમે જુઓ બાષ્પ દબાણ જે છે એ માત્ર કોના કારણે છે? તો કે શુદ્ધ દ્રાવકના જ કારણે હોય. તો બીજો કોઈ બાષ્પશીલ ઘટક છે જ નહીં. એટલે અહીંયા કંઈ સરવાળો કરવાની જરૂર છે નહીં. આટલું કયો એટલે વાત પૂરી થઈ ગઈ. પણ હવે આના પરથી એક મહત્ત્વની વાત હવે એ આપણે સમજવાની છે કે આ સંબંધનું પાલન થાય ક્યારે? તો કે જો દ્રાવણ આદર્શ હોય ને તો થાય. અને અત્યારે આ સંબંધનું પાલન ન થાય એમાં વિચલન માલુમ પડે. તો ફરી પ્રશ્ન ઉભો થાય તો કોને કેવું આદર્શ દ્રાવણ? એના માટે આપણે સમજવાનું છે અને એને સમજીશું અને એના ઉપરથી આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ અને માનો કે દ્રાવણ જો આદર્શ ન હોય, બિન આદર્શ હોય તો મેં તમને કીધું એમ વિચલન માલુમ પડે. એ વિચલન બે પ્રકારના, કાં હોવું જોઈએ એના કરતાં ઓછું હોય અને કાં હોવું જોઈએ એના કરતાં વધારે હોય. તો એના આધારે જ વિચલનના બે પ્રકાર સમજીશું, ધન વિચલન અને ઋણ વિચલન. એટલે એ પણ ખૂબ મહત્ત્વનો અભ્યાસ છે. એને પણ ખાસ ધ્યાનથી અને કાળજીપૂર્વક આને સમજજો. આ પાઠને તમે સમજી લેશો તો આ પાઠ જેવો સહેલો એકે પાઠ નથી. જો તમે આને સમજી લો ને તો આના જેટલો સહેલો એક કોઈ બીજો પાઠ જ નથી. એટલો બધો સરળ અને સહેલો પાઠ દ્રાવણનો પાઠ છે. ગણતરી કરવાની પણ ખૂબ મજા આવશે અને ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણની વાત કરીશું ને ત્યારબાદ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.